સુરતના ડાયમંડ ઉદ્યોગકારો માટે ખુશીના સમાચાર છે। સુરત હીરા બુર્સમાં દેશનું સૌથી મોટું 40,000 સ્ક્વેર ફૂટનું કસ્ટમ હાઉસ બનાવવામાં આવ્યું છે। 30 જુલાઈએ કેન્દ્ર સરકારે કસ્ટમ હાઉસ માટે તમામ પરવાનગી આપી છે। મહત્વનું છે કે આ મંજૂરી ઉદ્ઘાટનના 1.5 વર્ષે મળી છે। હવે બુર્સમાંથી જ વેપારીઓ હીરાનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકશે। સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ થવાને કારણે વેપારીઓનો સમય તેમજ આંગળીયા ખર્ચથી બચત થશે, જેથી આર્થિક લાભ પણ થશે। અહીં અગત્યની વાત એ છે કે અંદાજે એક પાર્સલ દીઠ વેપારીઓને 10 થી 15% સુધીનો ખર્ચ બચશે। વિશ્વમાં 10માંથી 9 હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે। અત્યાર સુધી તૈયાર કરાયેલા હીરાઓ પૈકી 95% હીરાનું એક્સપોર્ટ મુંબઈથી થતું હતું। સુરત ડાયમંડ બુર્સના જણાવ્યા પ્રમાણે અત્યારે 250થી વધારે ઓફિસો શરૂ થઈ ગઈ છે, જેથી તમામ હીરા વેપારીઓને કસ્ટમ હાઉસનો લાભ મળશે। મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે આજે સવારે કસ્ટમ હાઉસ માટેની તમામ પરમિશન લીલી ઝંડી આપણને મળી ગઈ છે અને હવેથી ડાયમંડ બુર્સની અંદરથી તે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ શરૂ કરી શકશું। આ પરમિશનો મળતા હવે ટોટલી માર્ગ સરળ બન્યો છે અને ડાયમંડ બુર્સમાંથી કસ્ટમરો પોતાનો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ શરૂ કરી શકશે।